સુરતમાં બાઇક પર જલાણી બ્રિજથી જતા પરિવારને પતંગની દોરી વચ્ચે આવતા નીચે પડતા પિતા રિયાન શેખ અને દીકરી અલીશાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સુરતમાં આજે મકર સંક્રાંતિના પરિવારે રજા હોવાથી ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા. સુરતના પમ્પિંગ બોડી બંગલા પાસે રહેતા પરિવાર ગાર્ડન તરફ જઈ રહ્યા હતા, ત્યારે જિલાણી બ્રિજ પાસે પિતા શેખ રેહાન, 7 વર્ષની માસૂમ દીકરી અલીશા ખાતુન અને માતા રિયાના ગાડી ઉપર જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પતંગનો દોરો આવતા પૂરપાટ ઝડપે જતી ગાડીના લીધે અકસ્માત થતા પરિવારના 3 સભ્યો બ્રિજ પરથી નીચે પડતા ઘટના સ્થળે જ નાની દીકરી અને પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે માતા રિયાના સુલતાનની હાલત ગંભીર હાલતમાં ત્રણેયને અડાજણ પાટિયાની જેનબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માતાની સારવાર ચાલુ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઉપરથી ત્રણેયની લાશો પડતા માતાની લાશ રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકને પણ હાથ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ રિક્ષાનું કચુંબર થઈ ગયું હતું અને સદનસીબે રિક્ષાના ઉપર માતા પડતા તેમની જાન બચી ગઈ, જ્યારે અન્ય 2 ખતમ થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે અવારનવાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર આવા વળાંક આવતા અકસ્માત થાય છે, જેથી બ્રિજ ઉપર ગ્રીલ લગાડવા વિનંતી કરી છે. તંત્રને અપીલ કરવામાં આવે છે કે આજના આ અકસ્માતમાં એક માતાએ તેના દીકરી અને પતિને ગુમાવી દીધો, માટે વહેલી તકે આ બ્રિજ ઉપર તાત્કાલિક ગ્રીલ લગાવવામાં આવે.